ત્રીજો એટેમ્પ હતો, થર્ડ એટેમ્પ. 2 વખત ઇન્ટરવ્યુ, આ સેકન્ડ ઇન્ટરવ્યુ, 2 વર્ષ ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો હતો, પણ અનફોર્ચ્યુનેટલી થોડો એના કારણસર સિલેક્શન નહીં થઈ શક્યું. એક સુરેન્દ્રનગર જિલ્લામાંથી એટલે મારું કહેવાનું આશય એ છે કે સિટીમાં રહેવાની પ્રોગ્રેસ છે. અમદાવાદ કે વડોદરા રહો તો જ આઈએસ થઈ શકે એવું નથી. એ હી ઇઝ ફ્રોમ સુરેન્દ્રનગર. ત્યાં રહીને એણે આઈએસનું વિઝન કર્યું અને પછી અહીંયા અમદાવાદ આવ્યો અને અહીંયા તૈયારી કરી. અમારા જે રિઝલ્ટ આવ્યા તમે જો એનાલિસિસ કરશો તો મોટાભાગના કેન્ડિડેટ્સ રૂરલ એરિયાના છે, ગામડાઓમાં રહીને ત્યાંથી એ રિઝલ્ટ એ થયું એ લોકોનું, પછી સ્પીપા જોઈન કર્યું છે. તમે બધા પણ એ રીતે જોઈન કરી શકો અને તમને પણ સફળતા મળી શકે. તુષાર પછી આપણી સાથે છે કલ્પેશ. તુષારનું ક્વોલિફિકેશન એમએ બીએડ છે અને કલ્પેશ છે પોતે બીડીએસ છે, ડેન્ટલ સર્જન છે અને ઇઝ ફ્રોમ ગોંડલ, રાજકોટ જિલ્લામાંથી. એનું પણ વિઝન યુપીએસસી રહ્યું હોવાથી અને બીડીએસ થયા પછી એ ડૉક્ટર તરીકેની સેવાઓ આપવાના બદલે હું થયું કે હું એડમિનિસ્ટ્રેશનમાં જોઈન થયું, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં. અને કલ્પેશનું મને તારો કલ્પેશ કેટલા એટેમ્પ છે? સેકન્ડ. કલ્પેશનું મને કીધું કે હજુ એની પાસે છે એટેમ્પ, ચાલો તો પરીક્ષા આપવાનો તો પણ નથી આપી, નેક્સ્ટ યર કદાચ આપશે. પણ એ લોકો કલ્પેશને આ વખતે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ મળવાની સંપૂર્ણ શક્યતા છે. તુષારને આઈએએસ મળે છે. અને આ બંને મિત્રોને આપણે શુભેચ્છાઓ પાઠવીએ અને હું રિક્વેસ્ટ કરું કે તમને બંનેને મારામાંથી તુષાર અને કલ્પેશ બંને આપણે માર્ગદર્શન આપશે. જ્યાં સુધી વિષયોની પસંદગીનો પ્રશ્ન છે ત્યાં સુધી અત્યારે હાલ સ્પીપામાં 2011 બેચના ગુજરાતમાં જે ફાળવેલા છે એવા 6 પ્રોફેશનલ આઈએએસ ઓફિસર્સ છે અત્યારે હાલ. જો થોડો સમય હમણાં મળે તો હું લેતો આવું છું તમારી સાથે, તો સિલેક્શન સબ્જેક્ટ પણ તમે થોડી ચર્ચા કરો. પણ ડિપેન્ડ અપોન ધ અવેલેબિલિટી. હું જોઉં છું જો મળે અત્યારે એનું બીજું કંઈ લેક્ચર કે ન હોય તો અહીંયા લેતો આવું. તો ઇન્ડિવિજ્યુઅલ તુષારને આપણી સાથે છે. નેક્સ્ટ આપણી સાથે ગૌરાંગ અને દીપક છે અને પછી સુધીર ને કરણ છે. અને મિત્રો સાથે આપણે ચર્ચા કરીશું સાંજ સુધી. અને જો વચ્ચે કંઈ ચાન્સ મળે તો પેલા મિત્રોને પણ લાવું છું. એટલે તુષાર અને કલ્પેશને વિનંતી કરું કે જેની ગાઈડન્સ. મારે ખાસ કરીને પ્રિલિમ બાબતમાં વાત કરવાની છે. મિત્રો, આઈએએસની લાંબી એક્ઝામિનેશન બહુ નાનો પણ ખૂબ જ મોટો જંપ એટલે પ્રિલિમ. જો બ્રેકઅપ જોવા જઈએ કે સક્સેસમાં કેટલા એપ્લાય કરે છે ને, એક ત્રિકોણ જ બને છે કાયદેસર કે બહુ વધારે સંખ્યામાં એપ્લિકેશન થાય, એમાંથી થોડી ઓછી સંખ્યામાં અપિયર થાય લોકો, એનાથી બહુ ઓછી સંખ્યામાં મીન્સમાં પહોંચે અને એનાથી ખૂબ જ ઓછી સંખ્યામાં ઇન્ટરવ્યુમાં પહોંચે. જ્યારે સિલેક્શન આવે એટલે ઉપરનો ખૂણો આવી જાય અને એ ટોચની અંદર જે આઈએએસ જોવા મળે ને તો ઉપરનો સાવ પોઈન્ટ. એટલે જે સૌથી બહુ ક્રિટિકલ સ્ટેજ કહેવાય એવો કહેવાય કે જેમાં વધારેમાં વધારે માણસોને તમારે બહાર કાઢવાનો હોય, બહુ નાના દરવાજામાંથી નીકળવાનું હોય, એક સાથે ભીડ થયો એટલે જેને સૌથી વધારે તાકાતવાળો માણસ હોય એ પહોંચી વળે, જેને બહુ ખરેખર વ્યાયામ કર્યો હોય. એટલે પ્રિલિમ એ સમયે બહુ મહત્વ છે, એ તમારી પાસે બહુ તાકાત માંગે છે. કેમ કે ઓલમોસ્ટ કે જો સ્પીપાને આપણે એક ઓરિએન્ટેશન ક્લાસ ચલાવીએ છીએ એની માટે 250 સીટ માટે જો 2,500 એપ્લિકેશન ફોર્મ્સ આવતા હશે, ધીસ ઇઝ જસ્ટ એન ઓરિએન્ટેશન ક્લાસ. ઓરિએન્ટેશન ક્લાસની 250 સીટ માટે જો 2,500 ફોર્મ આવતા હોય તો જસ્ટ વિચારો કે આઈએએસ જેવી એક્ઝામના ભારતભરમાંથી કેટલા ફોર્મ આવતા છે. ઓછામાં ઓછા 5 લાખ ફોર્મ હું કહું છું, ઓછામાં ઓછા. હવે 5 લાખમાંથી પહેલા 20,000 સુધી પહોંચવું એ મેઇન્સ જે લખવાના છે 20 કે 22,000 કે 15,000 એ છે. એનો મતલબ તમે 4,80,000 લોકોને ગમે એમ કરીને તમારે કોમ્પિટિશનથી બહાર કાઢવાના છે. પછી આટલી મહેનત કરો તો એનો કોઈ મેરિટમાં મતલબ નથી, ફક્ત સ્ક્રીનિંગ છે. સાચી પરીક્ષા તો પછી છે. હકીકતે સાચી પરીક્ષા મેઇન્સ છે અને ઇન્ટરવ્યુ છે. સારી જે રીતે પ્રેઝન્ટેશનમાં આપણે વાત કરી કે મેઇન્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ જ તમારી મેરિટ બનાવશે આઈએએસ માટે, નોટ પ્રિલિમ માર્ક્સ, પણ સ્ક્રીનિંગ રાઉન્ડ છે. એટલે જો આને લાઇટલી લઈએ કે ભાઈ આનું તો કોઈ મેરિટ આવવાનું નથી, કંઈ જરૂરી નથી, તો પછી 2-5 વર્ષની પંચવર્ષીય યોજના કરીને આપણે પાછા મૂળ પેવેલિયનમાં પરત ફરીએ, રાઈટ. પણ જો આપણે એને બહુ સિરિયસલી લઈએ કે મારે 4,80,000 લોકોને અહીંયાથી કાઢીને બહાર નીકળવાનું છે
અંદર જવાનું છે ને આ બધાને બહાર કાઢવાના છે, ત્યારે મારે સખત મહેનત જોઈએ. હવે મહેનત તો મિત્રો મજૂરો પણ કરે છે 26 કલાક, અને છતાંય આપણે એને મજૂર કહીએ છીએ, એને લેબર કહીએ છીએ. there is a difference between labor and hard work. એક બહુ મસ્ત મૂવી હતું શૌર્ય કરીને, જે તમારામાંથી ઘણાએ જોયું હશે, કે મેનન સ્ટાર શૌર્ય. એમાં એક બહુ જ મસ્ત ડાયલોગ હતું. એને પરસેવો એક મેજરને આવતો હોય એટલે એમ કહે છે કે સર આઈ એમ સ્વેટિંગ. એમ તો ઓનલી ડોન્કી સ્વેટ, મેન પરસ્પાયર. એટલે સ્વેટ અને પરસ્પાયર વચ્ચે પણ ડિફરન્સ હોય. એટલે આપણે એવું વર્ક કરવું પડે પ્રિલિમમાં કે વર્ક તો બધા કરવાના. જો માણસની એક કેપેસિટી છે કે 6 કલાકની નીંદર તમે કરો ને તો બાકીનું કામ દરેક માણસ કરી શકે, બસ મન બનાવવું પડે. તો એમ તો 4 લાખમાંથી 2 લાખ લોકો એવા હશે કે જે 10-10, 12 કલાક વાંચશે કે 13 કલાકે વાંચશે. આપણે એવું સિલેક્ટિવલી જવાનું છે પ્રિલિમની અંદર કે આપણે જેટલું વાંચીએ છીએ એનું બેસ્ટ આઉટપુટ આવે. હવે એની માટે શું કરવું? તો ત્યારે વાત આવે છે, એક ક્વેશ્ચન હતો એનું, સિલેક્ટિવ રીડિંગ. કેવી રીતે સિલેક્ટિવ થવું પ્રિલિમ? હવે એક તો મેઇન્સ ઇઝ ડિફાઇન્ડ સિલેબસ, પહેલી વસ્તુ. એટલે મેઇન્સ બાબતમાં થોડી સરળતા રહે છે. એક જાતનું એવું જ લાગે કે જાણે યુનિવર્સિટી એક્ઝામ છે. નો ડાઉટ ઇટ્સ ડિફરન્ટ ફ્રોમ યુનિવર્સિટી એક્ઝામ, પણ તમને થોડું રિલેક્સ ફીલ થાય કેમ કે તમારી પાસે સિલેબસ હોય ફિક્સ, તમારી પાસે ક્વેશ્ચન્સ ફિક્સ હોય કે આવું જ પૂછાય થોડું ઘણું, એટલે તમે થોડા રિલેક્સ રહી શકો. તમારી પાસે રોડ મેપ હોય. પ્રિલિમમાં તો ફ્રોમ સ્કાય એનીથિંગ કેન કમ. સમજાણું? ગમે તે ડાયરેક્શનમાંથી ક્વેશ્ચન આવી શકે અને દેર ઇઝ નો ડિફાઇન્ડ સિલેબસ. આવી જગ્યાએ સિલેક્ટિવ કેમ થવું? તો સિલેક્ટિવ થવા માટે બેસ્ટ રસ્તો એ છે, જે મેં મારી તૈયારીમાં એપ્લાય કર્યો હતો, કે જૂના 10 વર્ષના પેપર લો. એક ક્વેશ્ચનને ડિફરન્શિએટ કરો કે ચાલો જ્યોગ્રાફીનો આ ક્વેશ્ચન છે, પોલિટીનો આ ક્વેશ્ચન છે, સાયન્સનો આ ક્વેશ્ચન છે. દરેક ક્વેશ્ચનને એનાલિસિસ કરો. જો પ્રિલિમના ક્વેશ્ચન લખવા તો બહુ મહામજૂરીની વાત છે. જો તમે એનું રેડીમેડ એવું એનાલિસિસ લઈ શકો કે જે જ્યોગ્રાફીના ડિફરન્ટ કાઢેલા હોય, પોલિટીના અલગ હોય, આમ હોય, પછી 10 વર્ષ, ચલો 10 વર્ષ જવા દો, એટલું બધું આપણે ના કરીએ. છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચન્સને એક વખત લખીએ અથવા એને બાયફર્કેટ કરીએ બધી વસ્તુ. પછી 5 વર્ષમાં આપણે જોઈએ કે જ્યોગ્રાફીમાં શું પૂછાતું હતું આ વર્ષે, પછી શું પૂછાણું, કયા ફિલ્ડમાંથી પૂછાણું, કેવું પૂછાય છે, અને છેલ્લે 2011માં કેવું પૂછાણું. એટલે એક ડાયરેક્શન, એક ગ્રાફ તમને દેખાશે કે આવું આવી શકે. હવે આનો તમને ફાયદો શું થશે? ગયા પ્રશ્નો કોઈ વખત ફરીથી પૂછાવાના નથી, રિપીટ થયેલા. પણ બેઝિકલી તમને બેનિફિટ 2 પ્રકારના થશે. એક તો તમને એ ખબર પડશે કે શું વાંચવું અને શું ના વાંચવું. ક્યાંય નદીઓની લંબાઈ પૂછાતી જ ના હોય, તમે આખા ભારતની આખા વિશ્વની નદીઓ ગોખવા બેસો લાઈન કરીને, તો એમાં 2 દિવસ વયા જાય. કઈ નદીની કેટલી લંબાઈ ને ક્યાં વળાંક વળે છે ને ક્યાંથી પહાડમાં ચડે છે ને ક્યાં ઉતરે છે, આ કરવા જાવ ને ખરેખર લિસ્ટ લાંબુ બને વિશ્વની બધી નદીઓનું. પછી 5 વર્ષના પેપરમાં એનાલિસિસ કરીએ તો ક્યાંય નદી નામથી ક્વેશ્ચન ના હોય, તો એ મહેનત ગઈ, એ લેબર થઈ જાય, વર્ક ના રહે. એટલે લેબરમાંથી વર્ક તરફ આપણે મૂવ કરવું હોય તો ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરો, એટલે તરત જ સિલેક્ટિવ થઈ જશે. શું સિલેક્ટ કરવું અને શું ઓમિટ કરવું એ તરત જ ખબર પડી જશે પ્રિલિમમાં. એટલે આ ખાસ કરો. જે લોકોએ તૈયારી શરૂ કરવી છે, પેપર એનાલિસિસ પહેલા કરજો, કોઈ પણ સ્ટેજ ઉપર. ઇફ ઇટ ઇઝ પ્રિલિમ સ્ટેજ, બુકલેટ મળે છે બજારમાં, તમે જાઓ છેલ્લા 10 વર્ષના ક્વેશ્ચન પેપર્સ અવેલેબલ છે, લઈને બેસો. એવા પણ પેપર સેટ્સ અવેલેબલ છે જેની અંદર બધું બાયફર્કેટ કરીને આપ્યું હશે. તમે એનાલિટિકલ વિઝાર્ડનું આવતું હતું થોડા વર્ષો પહેલા, એમણે એટલું સારું પેપર સેટ આપ્યું છે કે છેલ્લા 10 વર્ષના પ્રિલિમના સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન, જ્યોગ્રાફીના બધા અલગ કાઢી રાખ્યા હોય, હિસ્ટ્રીના કાઢી રાખ્યા હોય, તો તમને એક વર્ક ઘટી જશે ઘણું. એ કરો એટલે સિલેક્ટિવ થશે અને તમને ગોલ ખબર પડશે કે કેટલું વાંચવું. પછીનો એક ખાસ મહત્વની વસ્તુ કે શું વાંચવું. હવે પ્રિલિમ માટે થોડું ઓરિએન્ટેશન જોવાની જરૂર છે. આપણે જે દિશામાં જઈએ છીએ એનો એક દીવાદાંડી જોઈને આપણે રસ્તો નક્કી કરવો પડે. એટલે પ્રિલિમમાં એક હવે જે ખાસ પોઈન્ટ આવી રહ્યો છે કે આટલા વર્ષો સુધી ગવર્મેન્ટે આઈએસની એક્ઝામ 79 ઓનવર્ડ્સ બદલી, ઓપ્શનલ્સ રાખ્યા, અને ક્યાંક ને ક્યાંક જે કમિશન્સ બધા આવ્યા એમને રેકમેન્ડ કર્યું કે વી આર લેકિંગ સમવેર. ક્યાંક એમને પોતાને પ્રશ્નો હતા, અધરવાઇઝ કમિશન્સે એવું રેકમેન્ડ કર્યું કે ભાઈ ચલો આટલા વર્ષ ચાલુ, હવે કંઈક આને અલગ રીતે મોડર્ન ડે ચેલેન્જીસને ધ્યાનમાં રાખતા કંઈક અલગ એક્ઝામ લેવી પડશે આપણે. આ સિસ્ટમ હવે 79 પછીની બહુ ચાલશે નહીં. એટલે યુપીએસસીએ રિફોર્મ્સ બાય સ્ટીલ્થ જેને કહેવાય એવી રીતે ઓલમોસ્ટ 3-4 વર્ષથી આ શરૂ કર્યું છે
કે જે સરે વાત કરી કે કમિશનથી રેકમેન્ડ થયેલું, તો એમને હવે એપ્ટિટ્યૂડ ઉપર વધારે ભાર મૂક્યો છે. તમે 5 રાજાઓના નામ જાણતા હો, 5 નદીઓના નામ જાણતા હો અને 5 સાયન્સના તમને સાયન્ટિસ્ટની શોધ ખબર હોય, એનાથી તમે સારા એડમિનિસ્ટ્રેટર બની જશો એવી કોઈ સાબિત થતું નથી. તમે સારા એડમિનિસ્ટ્રેટર બની શકશો કે નહીં એની ટેસ્ટ એમને અત્યારથી લેવા માંગે છે. તમારામાં એપ્ટિટ્યૂડ, I don't know the exact meaning of word aptitude in Gujarati. But aptitude is like તમારામાં એ જે ફિલ્ડમાં સિવિલ સર્વિસીસની માટેની તમારામાં એટલી અભિયોગ્યતા છે. તમે ખરેખર સિવિલ, તમને કલેક્ટર બનાવ્યા હોય અને કોઈ ઇમરજન્સી સિચ્યુએશન થઈ હોય અને તમે ઊભા સાયન્ટિસ્ટના નામ નહીં યાદ કરવા માંડો ને કે ભાઈ આ સાયન્ટિસ્ટને આ સિદ્ધાંતે આમ થાય છે કે નહીં. હા, તમારામાં પ્રેક્ટિકલ હોવું જોઈએ એનાલિસિસ, કે ઓન ધ સ્પોટ ડિસિઝન તમે લઈ શકો. અલ્ટિમેટલી આપણે ડિસિઝન તો લેવાના છે આઈએએસ બનીને, બરાબર? એટલે હવે એની ઉપર ભાર મૂકાણો. જો એની ઉપર ભાર મૂકાણો હોય તો ટેસ્ટ પણ એવી થઈ ગઈ કે જેની સામે તમારા ક્વેશ્ચન્સ જે આવી રહ્યા છે એ તમારા એપ્ટિટ્યૂડ ઉપર વધારે આવે છે. એટલે પ્રિલિમમાં જે એપ્ટિટ્યૂડની, અને મારો પર્સનલી જે સરે કીધું કે આખા રિફોર્મનો હું સાક્ષી બનીને રહ્યો છું. યસ, કેમ કે મેં 4 વખત પ્રિલિમ પાસ કરી, 4માંથી 3 વખત મેં જૂની સિસ્ટમમાં કરી, અને 3 વખત હું મારું પોતાની આત્મશ્લાઘા ના કહેવાય પણ મારે એટલું તો સારું હતું કે એક્ઝામ શરૂ થાય એના 1.5 કલાકે સર મને ખબર હોય કે હું પ્રિલિમ પાસ થઈ ગયો છું. કેમ કે 120 ક્વેશ્ચન્સનું જે ઓબ્જેક્ટિવનું પેપર આવતું અને સોશિયોલોજીમાં મારી એટલો સારો હેન્ડ હતો કે 120 માંથી 95 તો મને ખબર જ હોય કે આ કરેક્ટ મારા છે આન્સર, અને 70 કટ ઓફ હોય. એટલે એટલા હાઈ સ્કોર ત્યારે 1.5 કલાકમાં જ થઈ ગયો પહેલાથી. મને ખબર હોય કે આપણે પાસ થઈ ગયા છીએ, આપણે મીન્સ લખી રહ્યા છીએ. અને પછી એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવી. આ વખતે એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવાની થઈ, ત્યારે પણ મારો 221 સ્કોર હતો, વન ઓફ ધ હાઈએસ્ટ. 200 ઉપર જવાનો તો મને બહુ આવશે ઓછા મળ્યા એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં. એ મળે બે વસ્તુઓમાં મને પોતાને અનુભવ થયો, અને ચેન્જ ખરેખર બહુ વિઝિબલ છે. તૈયારીનો આખો ડિફરન્ટ ચેન્જ જ છે. આખી તૈયારી હવે બદલાઈ ગઈ છે. એટલે હવેની વસ્તુઓમાં આપણે વધારેમાં વધારે એવું કરશું કે આપણામાં એ કેળવાય કે ડિસિઝન મેકિંગ, અને ખાસ કરીને એડમિનિસ્ટ્રેટિવ ટાઈપ ઓફ ડિસિઝન મેકિંગ આવે આપણામાં. એ કઈ રીતે આવશે? તો રીડિંગને થોડું બ્રોડ બનાવીએ. છતાંય બ્રોડ એટલે બધું ના આવી જાય, પણ એનું એક બહુ સિલેક્ટિવ. ફોર એક્ઝામ્પલ, મેં વાંચ્યું છું આ ખાસ, આઈ વિલ સજેસ્ટ ટુ ઓલ. પહેલી વસ્તુ, રોજના 2 ન્યૂઝપેપર્સને સારી રીતે વાંચો, ઇનફેક્ટ 3. અને મારા કેસમાં એક સ્ટેજ એવો હતો તૈયારીનો કે જ્યારે હું રોજના 5 ન્યૂઝપેપર્સ વાંચતો હતો. બટ ઇટ વોઝ બીકોઝ ઓફ આઉટ ઓફ ઇન્ટરેસ્ટ ઓનલી, નોટ ઇમ્પોર્ટન્ટ ફોર આઈએએસ પ્રિપેરેશન. ખરેખર 2 ન્યૂઝપેપર તો વાંચવા જ જોઈએ. હવે હિન્દુ ન્યૂઝપેપર અવેલેબલ ગામડાઓમાં એમાં નથી થતું, ઇવન જિલ્લા સેન્ટરમાં નથી થતું. એટલે કદાચ જો હિન્દુ ના મળે, હિન્દુ ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી. જો હિન્દુ ના મળે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો. અને જો હિન્દુ મળી જાય તો મને હિન્દુ મળતું હતું તો હું હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ 2 ન્યૂઝપેપર્સ વાંચતો હતો. સારી ડિક્શનરી લઈને વાંચું. ભલે આપણે ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપીએ છીએ, પણ વર્ડના મિનિંગને એ બધું તો આપણે સમજવું બહુ જરૂરી પડશે, કારણ કે હવે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે ને થોડું ઘણું તમારું લેંગ્વેજ એફિશિયન્સી પણ માંગશે સારી એવી, અને થોડું ઇંગ્લિશ તો તમારે સમજવાનું. આઈએએસ એટલે ઇટ્સ નોટ કે તમે ગુજરાતમાં પોસ્ટેડ થશો, ગમે ત્યાં થશો. જો આપણે ગુજરાતી સિવાય બીજી લેંગ્વેજમાં નહીં પ્રોફિશિયન્સી લઈએ તો શું કરશો ત્યાં જઈને? એટલા માટે એને ડિક્શનરી પણ સારી વાપરો. એક બહુ મસ્ત સેન્ટેન્સ છે કે ધ બિગનિંગ ઓફ વિઝડમ ઇઝ ધ ડેફિનેશન ઓફ ટર્મ્સ. જ્યારે ટર્મ્સને આપણે ડિફાઇન કરતા થઈએ એટલે વિઝડમની શરૂઆત થાય, જ્ઞાનની શરૂઆત થાય. એટલે સારી ડિક્શનરી લેવી અને સમજવું એને શું કહેવા માંગે છે, એનાલિસિસ જોવું અને એડિટોરિયલ્સ એને વાંચવા. 2 ન્યૂઝપેપર્સ અને એક રિજનલ ન્યૂઝપેપર ટાઈમ પાસ માટે વાંચવું. એટલા માટે કે ઇન્ટરવ્યુ વખતે આપણે જરૂર પડશે કે આપણા પ્રદેશમાં શું ચાલી રહ્યું છે એનું આપણને ભાન હોવું જોઈએ છેલ્લા વર્ષ. એટલે રિજનલ ન્યૂઝપેપર એક આપવું, સંદેશ કે એવું રિજનલ લેંગ્વેજનું ન્યૂઝપેપર. એટલે 2 ન્યૂઝપેપર થાય છે. પછી હાલ એક આપણી માટે તો ખરેખર આઈએએસની પ્રિપેરેશન વાળા માટે તો આશીર્વાદરૂપ 2 ચેનલો હમણાંથી સારું કામ કરે છે. ખરેખર આશીર્વાદરૂપ છે કે તમારી આઈએએસની પ્રિપેરેશનને આખી કટ શોર્ટ કરીને તમારી માટે આખું પ્રેઝન્ટ કરી આપવામાં સારું. એવી 2 ચેનલ છે, લોકસભા ચેનલ અને રાજ્યસભા ચેનલ. મિત્રો, મારો ટાઈમ પાસ જે કહેવાય ને, તૈયારીમાંથી જે રિલેક્સ થવાનો સમય, એ લોકસભા ચેનલ જોવાનો સમય હતો. કે ફ્રી ત્યાં જમતા હોય તો લોકસભા ચેનલની ડિસ્કશન જુઓ. કેટલું સુંદર રીતે કરંટ અફેર્સને રજૂ કરી આપે છે તમારી માટે. જબરજસ્ત એનાલિસિસ, લાઈક બધા ફિલ્ડમાંથી એક્સપર્ટ્સે ભેગા કરે અને સારી એવી ચર્ચા થાય એની ઉપર. હું તો એટલું સજેસ્ટ કરું છું કે જો તમે ઇકોનોમિકલી સારી રીતે પોઝિશન હોય તમારી,
તો અત્યારે તો DSR પણ આવે છે, એટલે ડિજિટલ સિગ્નલ